જ્યોતિષશાસ્ત્રી જયપ્રકાશ માંડકે વરસાદ અંગે આગાહી કરી। ઓગસ્ટથી બુધ ગ્રહ કર્ક રાશિમાં પ્રવેશતા વરસાદ આવી શકે। બુધ અને ગુરુ ગ્રહની યુતિ થઈ હોવાથી વરસાદી માહોલ રહેશે। તારીખ 9 ઓગસ્ટે ગુરુનો ઉદય થશે। દેશ અને રાજ્યમાં વરસાદની શક્યતાઓ વધી જશે। તારીખ 15 ઓગસ્ટે બુધ ગુરુની યુતિ થવાની વરસાદ પડશે। ત્યારે ગ્રહ નક્ષત્રોના સંયોગથી ચોમાસું ફરી સક્રિય બનશે। તારીખ 9 થી 18 ઓગસ્ટ વરસાદ થઈ શકે। રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં સારો વરસાદ પડશે। અમદાવાદ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે તેવી આગાહી કરી। મધ્ય ગુજરાત હોય કે ઉત્તર ગુજરાત હોય, સૌરાષ્ટ્ર કચ્છ હોય કે દક્ષિણ ગુજરાત હોય, અરબી સમુદ્ર ઉપરથી ભેજવાળા પવનો આવી રહ્યા છે। એને કારણે છૂટો છવાયો મધ્યમ વરસાદ થઈ શકે છે। અમદાવાદ બાજુ તો ગાજવીજ સાથે પણ વરસાદ થઈ શકે છે અને ઉત્તર ગુજરાતની અંદર પણ ગાજવીજ સાથે હળવો મધ્યમ વરસાદ। તો આવો માહોલ આ બુધ ગુરુને લીધે ચાલુ રહેશે। પણ 9 તારીખે ગુરુનો ઉદય થશે। 9 તારીખે ગુરુનો ઉદય થવાની સાથે જ દેશમાં અને રાજ્યમાં વરસાદની શક્યતા વધી જશે અને 10 તારીખથી તો ચંદ્ર, ગુરુ અને બુધ જળ રાશિ કર્કમાં સાથે થઈ જશે, જે 13 તારીખ સુધી રહેશે। તો આ જળ રાશિ કર્કમાં બુધ, ગુરુ અને ચંદ્રનો જે સંયોગ છે એમાં પણ વરસાદની શક્યતાઓ વધી જશે અને 13 તારીખથી 18-19 તારીખ સુધી બુધ અને ગુરુ અંશાત્મક રીતે ઘણા નજીક આવી જશે અને 15મી ઓગસ્ટે તો બુધ ગુરુની યુતિ થશે। આ કારણસર હું એમ માનું છું કે તારીખ 9 થી 18 સુધીમાં ફરી પાછો રાજ્યમાં ચોમાસું સક્રિય બની શકે છે।